Good afternoon, everyone. Welcome to the heat transfer subject. In today's session, we will discuss about the basic comparison between the drop-wise condensation and film-wise condensation. Okay, so most IMP question and many times it's asked in the GTU exam. Drop-wise condensation. Explain the drop-wise condensation and film-wise condensation, and it is also asked as explain the differentiate between the drop-wise condensation and film-wise condensation. So let's start it. So drop-wise condensation, when the saturated vapor comes into the contact with the cold surface or surface at a lower temperature, it condenses, and if condensed does not wet the surface, the drops are formed on the surface, and these drops grow and ultimately fall down the surface in the random fashion under the influence of gravity, and leaving the behind the bar metal surface on which further condensation take place, and the condensation occurring by the mechanism is known as drop-wise condensation. Okay, so simply in drop-wise condensation માં શું થાય છે? Drop means ટીપું, right? Drop means ટીપું. Okay, condensation means, okay, terminology ને પકડો તમે. Drop means ટીપું plus condensation. Condensation means cool down થવું. ઓકે, ત્યાં વેપરને કન્ડેન્સ થઈને લિક્વિડમાં કન્વર્ટ થવું. ધેટ મીન્સ કે કોઈ પણ પર્ટિક્યુલર ફ્લુઇડનું મટીરિયલ્સનું કન્ડેન્સેશન થવું. ડેટ મીન્સ કે એનું ટેમ્પરેચર લો થાય છે, એનું ટેમ્પરેચરની અંદર સડનલી ફોલ ડાઉન થાય છે. તો જ્યારે સેચ્યુરેટેડ જે વેપર હોય છે, ઓકે, જે વેપર હોય છે એ વેપર જ્યારે કોન્ટેક્ટમાં આવે છે સરફેસ સાથે, ઓકે, ફોર એક્ઝામ્પલ આ એક સરફેસ છે, ઓકે, ફોર એક્ઝામ્પલ આ રીતે તમે કન્સિડરેશન કરો. આ એક સરફેસ છે અને એના કોન્ટેક્ટની અંદર એક આવી રીતે એક ઉપરના ડાયરેક્શનમાં વેપર ફ્લો કરે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા વેપર છે, ઓકે, આ એ વેપર છે. તો જ્યારે પણ વેપર સેચ્યુરેટેડ વેપર કોન્ટેક્ટ વિથ ધ કોલ્ડ સરફેસ, ફોર એક્ઝામ્પલ સમજી લો આ કોલ્ડ સરફેસ છે, આ જે સરફેસ છે એ કોલ્ડ સરફેસ છે, એના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે શું થાય છે? ઇટ કન્ડેન્સ મીન્સ એ શું થાય છે? એનું ટેમ્પરેચરની અંદર રિડક્શન આવે છે. એ વેપર જે હોય છે એનું ટેમ્પરેચર ડાઉન થાય છે આ સરફેસ ઉપર. ફોર એક્ઝામ્પલ આ સરફેસ ઉપર આપણે વેપર છે, આ વેપર શું થાય છે? કૂલ ડાઉન થાય છે. હવે જ્યારે કૂલ થાય છે, જ્યારે એનું ટેમ્પરેચરમાં ડિક્રીઝન આવે છે ત્યારે શું થાય છે? એ ડ્રોપ બનાવે. ઓકે, એ ડ્રોપ બનાવે છે. એ શું બનાવે છે? એ ફોર્મેશન કરે છે ડ્રોપનું. ફોર એક્ઝામ્પલ આ એક સિંગલ ડ્રોપ બનાવે છે, આ એક ડ્રોપ બનાવે છે આવી રીતે. અને એ સરફેસ ઉપર શું કરે છે? ડ્રોપ બને છે, ડ્રોપલેટ્સ ફોર્મ થાય છે એ સરફેસ ઉપર, અને એ ડ્રોપલેટ ગ્રેવિટીના કારણે નીચેના ડાયરેક્શનમાં ફ્લો કરે છે. ડેટ મીન્સ આવી રીતે નીચે આવી જાય છે. કેવી રીતે આવે છે? તો લેયર બાય લેયર, સરફેસ વાઇઝ, આ સરફેસ ઉપર. સિમિલરલી અહીંયા પણ એવું થાય છે, આવી રીતે ડ્રોપ બને છે અને નીચેની ડાયરેક્શનમાં એ ફ્લો કરે છે. તો ગ્રેવિટીને લીધે નીચે આવે છે, ઓકે, નીચેના ડાયરેક્શનમાં ફ્લો કરે છે. તો આ જે મેકેનિઝમ છે એને કહેવામાં આવે છે ડ્રોપ વાઇઝ કન્ડેન્સેશન. કન્ડેન્સેશન મીન્સ કે વેપરનું કન્ડેન્સ થઈને લિક્વિડ બનવું. લિક્વિડ બને મીન્સ કે ડ્રોપ બને છે, અને એ ડ્રોપ એ જે ડ્રોપ બને છે, ઓકે, એ સરફેસ ઉપર નીચેના ડાયરેક્શનમાં ફ્લો કરે છે. ઓકે, ડ્રોપ વાઇઝ મેનરમાં ડ્રોપ બનાવીને, ટીપા બનાવીને ફ્લો કરે છે. તો એને કહેવામાં આવે છે ડ્રોપ વાઇઝ કન્ડેન્સેશન, રાઈટ? And this condensation occurring by mechanism known as drop wise condensation. Okay, now film wise condensation. તો ફિલ્મ વાઇઝમાં શું બને? એ ડ્રોપ નહીં બનાવશે. વેપર છે, કન્ડેન્સ થશે, કૂલ ડાઉન થશે, ટેમ્પરેચરની અંદર સડન રિડક્શન આવશે. હવે એ જ્યારે કૂલ થાય છે ત્યારે શું થાય? ડ્રોપ નહીં બનાવશે. એ શું બનાવશે? ફિલ્મ બનાવશે. ફિલ્મ મીન્સ, ફિલ્મનું મિનિંગ શું થાય છે? ફિલ્મ મીન્સ લેયર બનાવશે. શું બનાવશે? લેયર મીન્સ કે કોની સાથે? તો આ સરફેસ સાથે. જે રીતે ડ્રોપ વાઇઝ કન્ડેન્સેશનની અંદર આ જે સરફેસ છે આપણી, આ જે સરફેસ છે એની ત્યાં ડ્રોપ બનાવે છે આવી રીતે, તો ડ્રોપ વાઇઝ કન્ડેન્સેશન થઈ ગયું. અને ફિલ્મ વાઇઝ કન્ડેન્સેશનમાં શું થાય છે કે જે વેપર હોય છે એ શું બનાવે છે? ફિલ્મ બનાવે છે. ઓકે, એક લેયર બનાવે છે. ફોર એક્ઝામ્પલ આની અંદર જ આપણે જોઈ લઈએ છીએ. ઓકે, તો અહીંયા આપણી વેપર છે. ઓકે, આપણી વેપર છે, આની અંદર વેપર ઉપરના ડાયરેક્શનમાં ફ્લો કરે છે. ઓકે, હવે જ્યારે ઉપર જાય છે ત્યારે એને કૂલ ડાઉન કરીએ છીએ આપણે, ટેમ્પરેચર રિડક્શન કરીએ. તો આ જે આ જે સરફેસ છે, આ જે દિવાલ છે, બરાબર, આ સરફેસ ઉપર જ્યારે વેપર કૂલ થાય છે, ટેમ્પરેચર રિડક્શન થાય છે, ત્યારે ઠંડી પડે છે, ત્યારે આ સરફેસ ઉપર એક લેયર બનાવે છે. કેવી રીતે? એક લેયર બનાવે છે, અને આ લેયર થ્રુ નીચેના ડાયરેક્શનમાં ફ્લો કરે છે, બરાબર. તો જે લેયર બને છે આવી રીતે બંને સાઈડ, તેને કહેવામાં આવે છે ફિલ્મ વાઇઝ કન્ડેન્સેશન. સિમ્પલ, ખબર પડી ગઈ?
ઓકે, ફિલ્મ વાઇઝ કન્ડેન્સેશનમાં આપણે જોઈએ, વેન ધ સેચ્યુરેટેડ વેપર કમ્સ ઇન્ટુ કોન્ટેક્ટ વિથ ધ કોલ્ડ સરફેસ ઇટ કન્ડેન્સ એન્ડ ઇફ કન્ડેન્સેટ વેટ ધ સરફેસ, જો કન્ડેન્સેશન શું કરે છે, સરફેસને ભીનું કરે છે, વેટ કરે છે, ઇટ ફોર્મ ધ કન્ટિન્યુઅસ ફિલ્મ. ઓકે, એ એક લેયર બનાવે છે, કન્ટિન્યુઅસ ફિલ્મ બનાવે છે ઓન કન્ડેન્સેટ એન્ડ વિચ કવર ધ એન્ટાયર સરફેસ. હવે જે સરફેસ આપણે જોઈ ગયા હતા ને આવી રીતે, આ સરફેસ છે, આ સરફેસ ઉપર કન્ટિન્યુઅસ એક લેયર બનાવીને નીચેના ડાયરેક્શનમાં ફ્લો કરે છે લિક્વિડ, તો એને કહેવામાં આવે છે ફિલ્મ વાઇઝ કન્ડેન્સેશન. And it forms due to the gravity, right, metal bar, and further condensation take place, and the condensation occurring by this manner or this technique or this mechanism is known as drop wise condensation. ખબર પડી ગઈ? એને કહેવામાં આવે ફિલ્મ વાઇઝ કન્ડેન્સેશન, રાઈટ. ઉપરનું જે છે ડ્રોપ વાઇઝ અને નીચેનું જે ફિલ્મ વાઇઝ. જો ડ્રોપ ફોર્મ થાય તો ડ્રોપ વાઇઝ કન્ડેન્સેશન, જો ફિલ્મ લેયર ફોર્મ થાય તો ફિલ્મ વાઇઝ કન્ડેન્સેશન. એટલું બેઝિક એનું ડિફરન્સ છે. Film wise condensation is a very common and reliable since the most surface become the wetted after being exposed to the condensing vapor over the period of the time, and it is difficult to achieve the drop wise condensation. Therefore, condensing equipment is used to design on the basis of film wise condensation. Okay, the film wise condensation છે એ કેવું છે, એક મોસ્ટ ઓફ ધ રિલાયબલ છે કે ઓકે સરફેસને એ કમ્પ્લીટલી વેટ કરી શકે છે. ડ્રોપ વાઇઝ કન્ડેન્સેશન થોડું ડિફિકલ્ટ છે. ઓકે, તો જે વેપર છે કન્ડેન્સિંગ થાય છે એને ઇઝીલી એ કવર કરી દે છે સરફેસને. તો ડેટ્સ વાય જે ડ્રોપ વાઇઝ કન્ડેન્સેશન કેવું છે, અચીવ કરવું થોડું ડિફિકલ્ટ છે, બરાબર. તો કન્ડેન્સિંગ જે ઇક્વિપમેન્ટ છે મોસ્ટલી ડિઝાઇનિંગ કરીએ છીએ ત્યારે કયું કન્સિડરેશન ધ્યાનમાં રાખવાનું હોય છે, ફિલ્મ વાઇઝ કન્ડેન્સેશન માટેનું, એના બેસિસ પર ડિઝાઇન થાય છે. Condensers are widely used in the chemical industries, and for example, the separation of the constituents of the liquid mixture by the distillation, the condenser converts the vapor from the top of the column into the liquid distillate and reflux. Okay, simply distillation નો concept આપણે બધાને ખ્યાલ છે કેવી રીતે થાય છે, બરાબર. So in the power plant, the surface condensers are used for the condensing steam from the exhaust of the turbines into the liquid. Second example, the home air conditioning unit take a use of the air cooled condenser for the liquefaction. So these are the basic example of the condensers daily life. Now the effect of the non condensable gas. હવે જે ગેસ છે એ કન્ડેન્સ નહીં થાય એમનું કઈ ઇફેક્ટ આવી શકે, શું હોઈ શકે એ જોઈએ. If the non condensable gas is present in the condensing vapor, for example air in the condensing vapor is the condenser, and because of the say leakage, it hinders the process of the heat transfer, and the non condensable gas collect in the viscosity of the condensed surface, and the condensing vapor has the diffuse through the gas film, right. And the presence of this diffusion resistance of the process, the condensation decrease the rate of condensation for a below than that of pure materials. Okay, so due to the non condensable gas, what would be the effect? So it will reduce the rate of condensation. Okay, main effect છે કે condensation ની તમારી જે પ્રોસેસ છે એને શું કરે છે, રજિસ્ટ કરે છે, એને અવરોધે છે. ઓકે, એ જે નોન કન્ડેન્સેબલ જે ગેસ હોય છે એ ડિક્રીઝ કરે છે રેટ ઓફ કન્ડેન્સેશનને, બરાબર. And presence of about 1% of volume of air in the condensing vapor can reduce the heat transfer coefficient by 60% of its value for the air, and thus air vent is always provided almost of all the condenser to eliminate the air from this. Okay, તો આ જે ડ્રોબેક છે એને ઓવરકમ કરવા માટે, એને રિડ્યુસ કરવા માટે શું કરવામાં આવે છે, એર વેન્ટની એક ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે કન્ડેન્સરની અંદર, રાઈટ. So this is the basic effect of non condensable gas, and it's the overcome સોલ્યુશન. એનું એલિમિનેશન કરવા માટે શું હોય છે, વેન્ટ, એર વેન્ટની સિસ્ટમ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, નાઉ વી વિલ સી ધ બેઝિક ડિફરન્સ બિટવીન ધ ડ્રોપ વાઇઝ કન્ડેન્સેશન એન્ડ ફિલ્મ વાઇઝ કન્ડેન્સેશન. સો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ઇટ્સ ડેફિનેશન. ડ્રોપ વાઇઝ કન્ડેન્સેશન એન્ડ ફિલ્મ વાઇઝ કન્ડેન્સેશન, યુ હેવ ટુ રાઇટ ફર્સ્ટ ડેફિનેશન. ઇટ્સ બરાબર સિમ્પલ ડેફિનેશન લખવાની છે કે ડ્રોપ વાઇઝ કન્ડેન્સેશનમાં શું થાય છે, ફિલ્મ વાઇઝ કન્ડેન્સેશનમાં શું થાય છે. ડ્રોપ વાઇઝ કન્ડેન્સેશનમાં ડ્રોપને કેમ આપણે કન્સિડર કરીએ છીએ, ફિલ્મ વાઇઝમાં કેમ ફિલ્મ, તો બંનેની ડેફિનેશનમાં તમારે ટર્મિનોલોજીને પકડવાનું છે. ડ્રોપ વાઇઝ કન્ડેન્સેશન મીન્સ કે જે વેપર છે એ કન્ડેન્સ થાય છે ડ્રોપ બનાવીને, ડ્રોપ વાઇઝ. ફિલ્મ વાઇઝ કન્ડેન્સેશન તો વેપર છે એ કન્ડેન્સ થાય છે, અને ફિલ્મ વાઇઝ એ એનું કન્ડેન્સેશનનું મિકેનિઝમ પૂરું થાય છે. એ રીતે તમારે ડેફિનેશન લખવાનું જે આપણે આગળ ડિસ્કશન કરી ગયા છે. સેકન્ડ નંબરનું જે પોઈન્ટ છે, હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ્સ આર વેરી હાઈ એઝ ધ હીટ ડઝ નોટ હેવ ટુ ફ્લો થ્રુ ધ ફિલ્મ વાઇઝ કન્ડેન્સેશન. તો હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ જે હોય છે એ સૌથી વધારે હાઈ ડ્રોપ વાઇઝ કન્ડેન્સેશનમાં હોય છે. સૌથી વધારે હાઈ આમાં હોય છે ડ્રોપ વાઇઝ કન્ડેન્સેશનમાં હોય છે હીટ ટ્રાન્સફર કોએફિશિયન્ટ. ઓકે, એચ.
જ્યારે હીટ ટ્રાન્સફર કોફિશિયન્ટ જે હોય છે રિલેટિવલી વેરી લો છે film by condensation, and the reason is heat does not to flow through the film by the condensation. Then oily or grease surface seem to tend towards the dropwise condensation. Okay, basically આપણે ખબર છે કે ઓઇલી એન્ડ ગ્રીઝી જે સરફેસ હોય છે એ ટુવર્ડ્સ કરે છે ડ્રોપવાઇઝ કન્ડેન્સેશન માટે પ્રિફરેબલ હોય છે, રાઈટ. જ્યારે સ્મૂથ ને ક્લીન સરફેસ હોય અનકન્ટેમિનેટેડ સરફેસ સીમ ટુ ટેન્ડ ટુ ફિલ્મવાઇઝ કન્ડેન્સેશન, રાઈટ. તો જે સરફેસના ક્રાઇટેરિયા છે એ કેવા હોય છે, તો ઓઇલ અને ગ્રીસી જે સરફેસ હોય એના માટે આપણે ડ્રોપવાઇઝ કન્ડેન્સેશન હોય છે. જ્યારે એકદમ સ્મૂથ હોય છે, ક્લીન હોય છે, નીટ એન્ડ ક્લીન હોય છે સરફેસ હોય એના માટે ફિલ્મવાઇઝ કન્ડેન્સેશન પ્રિફર કરે છે. ડ્રોપવાઇઝ કન્ડેન્સેશન ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ અચીવ, રાઈટ, એન્ડ ફિલ્મવાઇઝ કન્ડેન્સેશન ઇઝ ઇઝી ટુ ઓબ્ટેનેબલ. પ્રેક્ટિકલી પણ તમે જોઈ શકો છો, બરાબર. આનું ડેલી લાઈફમાં પણ તમે ડ્રોપવાઇઝ કન્ડેન્સેશન ઇઝ ધ unstable and the difficult to maintain and uncommon and so not desirably industrially, right. ડ્રોપવાઇઝ કન્ડેન્સેશન કેવું છે, થોડુંક અનસ્ટેબલ છે, ઓકે, ડિફિકલ્ટ છે અટેન કરવું, કેમ કે દરેક ડ્રોપનું પર્ટિક્યુલર ટાઈમ વાઇઝ પર્ટિક્યુલર રેટ થ્રુ એનું ટ્રાન્સફોર્મ થવું, કન્ડેન્સ થવું વેપરનું, એ થોડું અચીવ કરવું ડિફિકલ્ટ છે ઇન્ડસ્ટ્રીયલી. જ્યારે ફિલ્મ વાઇઝ કન્ડેન્સેશન જે છે એ કોઈ છે સ્ટેબલ છે, ઇટ ઇઝ સ્ટેબલ and easy reliably and common so desirably industrially. 6 point is method for predicting the film coefficients are not available in these cases in the dropwise condensation, while in the film wise condensation the method for the predicting the film coefficients are available. Heat transfer coefficient and heat transfer rate are very high, okay. Heat transfer coefficient HT and MT coefficient is very high in dropwise condensation, okay. So these are the 7 basic points, or we can say 7 basic competitive points for the dropwise condensation and filmwise condensation. So exam point of view you have to just summarize or summarize that 7 point, okay. ઇન્ડિવિજ્યુઅલી જો પૂછે થિયરી તો પણ તમે આ 7 પોઈન્ટ લિસ્ટ આઉટ કરી શકો છો, અને જો ડિફરન્શિએશનના ફોર્મમાં પૂછે તો તમે આ રીતે પણ કરી શકો. તો બેઝિક આટલું આ જે ટેબલ ઓફ કન્ટેન્ટ જે છે એ તમે પ્રિફર કરી શકો છો, મેમરાઇઝ કરી દેવાનું તમારે આટલું. તો તમારે 3 માર્ક 4 માર્ક્સની જે થિયરી હોય છે એની અંદર ડિટેલ વાઇઝ, ઓકે, થિયરી વાઇઝ લખવું હોય તો પણ, અને જે ડિફરન્શિએશનના ફોર્મમાં પણ તમે આવી રીતે લખી શકો છો એને, બરાબર. તો આ બેઝિક ડિફરન્સ હોય છે ડ્રોપવાઇઝ કન્ડેન્સેશનમાં અને ફિલ્મવાઇઝ કન્ડેન્સેશનની અંદર. Okay, see the table number 3.3. It represents the average value of the film-wise coefficient for the condensation of the pure saturated vapor on a horizontal tube. Horizontal tube પર જે film-wise coefficientની વેલ્યુઝ બતાવી છે, એવરેજ વેલ્યુને કન્સિડર કરી છે કોના માટે, તો પ્યોર સેચ્યુરેટેડ વેપર માટેની, ઓકે. તો ફોર એક્ઝામ્પલ આપણે વેપરની અંદર સ્ટીમ હોય છે એની, ઓકે, એની હીટ ટ્રાન્સફર કોફિશિયન્ટ એની રેન્જ હોય છે 10,000 28,000ની વચમાં હોય છે રેન્જ હોય, તો એનું ટેમ્પરેચર રેન્જ કેટલું છે, TF જે આપણે કહીએ છીએ આપણે, ઓકે. તો 1 to 11ની અંદર એ રીતે બીજી બધી સ્ટીમ માટેનો હીટ ટ્રાન્સફર કોફિશિયન્ટને રિગાર્ડિંગ ડેટા પ્રોવાઈડ કરવામાં આવે છે, તમે જોઈ શકો છો, રાઈટ. ઓકે, ઓકે, નેક્સ્ટ ટોપિક આપણે ઓકે. તો આજનું જે સેશન છે એની અંદર આપણે જે થિયરી પોર્શન જોઈ ગયા છે એ છે કન્ડેન્સેશન, ઇટ્સ ટાઈપ, ડ્રોપવાઇઝ કન્ડેન્સેશન એન્ડ ફિલ્મવાઇઝ કન્ડેન્સેશન, ઓકે. અને મોસ્ટ IMP છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એઝ વેલ એઝ ઇન્ટરવ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ ઘણી વખત પૂછાય છે કે કન્ડેન્સેશન, વોટ ઇઝ કન્ડેન્સેશન એન્ડ ઇટ્સ ટાઈપ, એન્ડ વિચ કન્ડેન્સેશન ઇઝ વેરી ઇફેક્ટિવ ઇન ધ ઇન્ડસ્ટ્રીઝ ઓર ફોર ડિઝાઇનિંગ ઓફ ધ ઇક્વિપમેન્ટ, હીટ ટ્રાન્સફર ઇક્વિપમેન્ટ. તમારે આ થિયરી તમારે યાદ રાખવાની છે પ્રોપર રીતે, તમારું એનું જે બેઝિક ડિફરન્સ છે એ તમારે યાદ રાખવાની છે, બરાબર. તો ડ્રોપ વાઇઝની અંદર તમારે ડ્રોપને પકડીને ચાલવાનું છે કે એની અંદર ડ્રોપ મીન્સ કે ટીપે ટીપે રીતે કન્ડેન્સેશન થાય છે વેપરનું, બરાબર. તમારી જે વેપર હોય છે એ ઇક્વિપમેન્ટની અંદર શું થાય છે કે જ્યારે કન્ડેન્સ થાય છે, ઠંડુ પડે છે, ત્યારે સરફેસ ઉપર શું બનાવે છે, એ ડ્રોપ બનાવે છે, બરાબર. એવી રીતે ડ્રોપ બનાવીને એ નીચેની તરફ ગ્રેવિટીને લીધે નીચેની તરફ મૂવ ઓન કરે છે અને આવી રીતે કન્ડેન્સ થાય છે. તો આ જે મેકેનિઝમ છે એને આપણે ડ્રોપ વાઇઝ કન્ડેન્સેશન કહીએ છીએ, રાઈટ. ડ્રોપ વાઇઝ કન્ડેન્સેશનની અંદર હીટ ટ્રાન્સફર અને માસ ટ્રાન્સફર રેટ જે છે અને
કોફિશિયન્ટ જે હીટ ટ્રાન્સફોર્મેશન એ કેવા છે, ખૂબ જ હાઈ હોય છે અને મોસ્ટ ઇફેક્ટિવ મેથડ છે, બરાબર. જ્યારે બીજું જે કેસ છે આપણે જોઈએ તો ફિલ્મ વાઇઝ કન્ડેન્સેશન. તો ફિલ્મ વાઇઝ કન્ડેન્સેશનની અંદર પણ જે વેપર હોય છે એ વેપર જ્યારે કન્ડેન્સ થાય છે, ઠંડી પડે છે, ત્યારે આ જે આપણી સરફેસ છે, ઓકે, આ સરફેસ છે, તે સરફેસ સાથે શું બનાવે છે, એક ફિલ્મ બનાવે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણી વેપર છે, અહીંયા વેપર આ સરફેસ પર આવી છે, તો એ પછી શું કરે છે, અહીંયાથી ફિલ્મ બનાવે છે. ફિલ્મ મીન્સ એક લેયર બનાવે છે અને લેયર થ્રુ એ નીચેની તરફ મૂવ ઓન કરે છે, ઓકે, આવી રીતે મૂવ કરે છે નીચેની તરફ ગ્રેવિટીના લીધે, બરાબર. તો આ જે ફિનોમિના છે, મેકેનિઝમ હોય એને આપણે શું કહીશું, ફિલ્મ વાઇઝ કન્ડેન્સેશન. કેમ કે આ કેસમાં શું બનાવે છે, વેપર ફિલ્મ બનાવે છે અને આ કેસની અંદર શું બનાવે છે, ડ્રોપ બનાવે છે. તો સિમ્પલ મેકેનિઝમ એનું આ રીતે તમારે રિપ્રેઝેન્ટ કરવાનું છે એક્ઝામ્પલ. ઓકે, તમે એક્ઝામ્પલની અંદર આ થિયરી પણ ડ્રો કરી શકો છો. આજે મેં તમને સમજાવી છે આ થિયરી બંને, એની જે ફિગર છે, આ બંને ફિગર તમે ડ્રો કરી શકો છો આવી રીતે સમજાવીને. તમારે એક સરફેસ ડ્રો કરવાની ઇક્વિપમેન્ટની, એની અંદર આ ડ્રોપ બતાવી શકો કે આ રીતે ડ્રોપનું ફોર્મેશન થાય છે અને આની અંદર આ રીતે ફિલ્મનું ફોર્મેશન. તમે અહીંયા લખી શકો છો, અહીંયા ડ્રોપ, વેપર ડ્રોપ, અને અહીંયા લખી શકો છો તમે ફિલ્મ. ઓકે, આ જે છે એ ફિલ્મ બતાવી શકો છો, બરાબર, આવી રીતે. ઓકે, અને તમારે સાથે પોઈન્ટ તમારે સારી રીતે પ્રિપેર કરવાના છે, મેમરાઇઝ કરવાના છે, ડિફરન્સ બેઝિક જે છે. ઓકે, નેક્સ્ટ જે થિયરી છે આપણે આગળના સેશનમાં આપણે પ્રૂવ કરીશું, બરાબર.